ડીસાના નર્મદાના નીર મળશે. અમૃત 2.0 પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન સંપન્ન. ડીસા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને સ્વચ્છ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરવાના હેતુથી ડીસા પાણી પુરવઠા યોજના અમૃત 2.0 અંતર્ગત સંપ, MSDI પાઇપલાઇન, પંપ રૂમ અને પમ્પિંગ મશીનરીની કામગીરીનું ભૂમિપૂજન કાંટ ખાતે ઉત્સાહભેર સંપન્ન થયું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નીતાબેન નિલેશકુમાર ઠક્કર, પાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ, શૈલેષભાઈ રાયગોર તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનો, સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ભૂમિપૂજન બાદ સંબોધનમાં પ્રમુખ નીતાબેન ઠક્કરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નરૂપ અમૃત 2.0 યોજના હેઠળ ડીસા શહેરને આગામી સમયમાં નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળશે. યોજના પૂર્ણ થતાં જ શહેરના દરેક ઘરમાં ગુણવત્તાયુક્ત અને 24 કલાક પાણી પુરવઠાની સુવિધા ઉપલબ્ધ થશે. આ યોજના અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાઇપલાઇન નેટવર્ક અને આધુનિક પમ્પિંગ વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવશે અને નગરપાલિકા દ્વારા કામ ગુણવત્તા તથા સમયબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવશે. પાણી પુરવઠા યોજના આધારિત ડીસા નગરની મળનારમાં નર્મદાના પીવાના શુદ્ધ પાણી માટેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજ રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ યોજના થકી ડીસા નગરને ભૂગર્ભ જળના બદલે મા નર્મદાનું પવિત્ર પાણી પીવા મળશે, જેના દર્શન માત્રથી પવિત્ર થઈ જવાય તેવા મા નર્મદાના પાણી ડીસા નગરના ઘરે ઘરે પીવા મળશે, જેના લીધે પાણી જન્ય રોગમાંથી પણ ડીસાના લોકોને મુક્તિ મળશે. ડીસા નગરની આવડી મોટી ભેટ આપવા માટે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીનો ડીસાના નગરજનો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.